મહત્વના સમાચાર રાજકોટથી રાજકોટમાં આગની ઘટના બની છે અને આગ કાલાવડ રોડ પરના ટીઆરપી ગેમ ઝોનમાં લાગી છે। નાના મહુવા પાસે આવેલો આ ટીઆરપી ગેમ ઝોનમાં જેમાં આગ લાગી છે અને દ્રશ્યો પરથી એ પ્રતીત થાય છે કે આગ મોટી છે। ઘટનાની જાણ થતાં 3 જેટલા ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા છે। ગેમ ઝોનમાં આગ છે, ઉનાળાનો સમય છે, વેકેશનનો સમય છે અને મોટાભાગે ગેમ ઝોનમાં બપોર કે સાંજનો સમય હોય, વાલીઓ પોતાના બાળકોને લઈને જતા હોય છે। આ મોલ છે અને ગેમ ઝોન સાથે સાથે આ આગ કેટલી વિકરાળ છે તે આ ધુમાડા પરથી અંદાજો આવી શકે, પરંતુ આ આગમાં કેટલાક લોકો ફસાયા હોવાની પણ શક્યતા છે। સહયોગી લકીરાજ જોડાશે। લકીરાજ, કેટલી આગ વિકરાળ અને કેટલાક લોકો ફસાયા હોવાની આશંકા છે, ખરેખર શું સ્થિતિ છે જમીની સ્તર પર? પ્રવીણ, આપને જણાવી દો કે ભીષણ આગ તો હાલ તો જોવા મળી રહી છે અને ઘટનાની જાણ થતાં તાત્કાલિક ધોરણે ફાયર વિભાગના 3 ફાયર ફાઈટર છે તે ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા અને તાત્કાલિક ધોરણે પાણીનો મારો ચલાવીને હાલ તો આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। તો બીજી તરફ એવી પણ માહિતી મળી રહી છે કે 6 જેટલા નાના બાળકો છે તે અંદર ફસાયા છે। તો બીજી તરફ અન્ય લોકો પણ ત્યાં અંદર આગમાં જ ફસાયા હોવાની જે વિગતો છે તે સામે આવી રહી છે। સંપૂર્ણ પ્રયાસ છે તે ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યા છે અને ફાયર વિભાગના જે જવાનો છે તે પણ અહીં ઘટના સ્થળ ઉપર પહોંચી ચુક્યા છે અને પાણીનો મારો ચલાવી રહ્યા છે। તો બીજી તરફ હજુ સુધી ચોક્કસ માહિતી એવી નથી આવી કે કેટલા જે લોકો છે તે અંદર છે તે સલવાયા છે। હાલ તો તેવી માહિતી મળી રહી છે 6 જેટલા બાળકો છે અને અન્ય તેમની સાથે લોકો છે તે પણ અંદર ફસાયા હોવાનું હાલ તો માહિતી મળી રહી છે। જી, પણ આગ કયા કારણોસર લાગી એ તો સમય વાર લાગશે, પરંતુ ઉનાળામાં આગ લાગવાની ઘટનાઓ વધુ હોય છે, ખાસ તો મોલ છે, ગેમ ઝોન છે, આ તમામ જગ્યાએ શું એ પ્રકારની પરિસ્થિતિ હોય છે કે આ પ્રકારની ઘટના બને તો ખરેખર પડકારજનક સ્થિતિ થઈ જાય છે ફાયર બ્રિગેડના જવાનો માટે પણ? ચોક્કસથી પ્રવીણ, કારણ કે જ્યારે જે ગેમ ઝોન રહેવાતું હોય છે ત્યારે ફાયર વિભાગની મંજૂરી પણ ચોક્કસપણે લેવી પડતી હોય છે અને હાલ ઉનાળાનો જે સમય છે અને વિકરાળ ગરમીનો માહોલ છે ત્યારે આવી પરિસ્થિતિમાં ગંભીર રીતે આગ જેમીનો બનાવ અને તેમાં આ પ્રકારનું જે વિકરાળ સ્વરૂપ લઈ લેવું એટલે ચોક્કસપણે તે તો હજુ સમય લાગશે કે જે પૂરતી જે સેફટી ફીચર્સ આ જે ગેમ ઝોન પાસે હતા કે નહીં, પરંતુ તેની પણ તપાસ કરવી અહીં જરૂરી બની રહેશે। જી, લકીરાજ, આ પ્રકારની સ્થિતિમાં ખરેખર, કેમ કે અમદાવાદમાં પણ એક મોલમાં આગ લાગી હતી, જે ઘટના છે ગેમ ઝોનના બહારના દ્રશ્યો ચાલી રહ્યા છે અને જે પ્રકારની પ્રોપર્ટીનો ઉપયોગ થાય છે, મતલબ કે ટાયર્સ હોય છે, રબરની ઘણી બધી પ્રોપર્ટીઝ હોય છે, જે જમ્પિંગ માટે જે વસ્તુઓ યુઝ થાય છે, આ તમામ પરિસ્થિતિ શું કારણ છે આ આગ વધારે ભીષણ બનવાનું? કેમ કે તમે જાણો છો કે આ ગેમ ઝોનમાં કઈ પ્રકારની પ્રોપર્ટીઓને કયા ગેમ ડિપાર્ટમેન્ટ છે જેના કારણે આ આગ કદાચ વધારે પ્રસરી? ચોક્કસ પ્રવીણ, જણાવી દઉં કે ગેમ ઝોન ટીઆરપી ગેમ ઝોન છે તે નાના મોવા વિસ્તારમાં આવેલું છે અને આ જે વિસ્તાર છે તે ગીચતા જે વાળો વિસ્તાર છે તે કહેવામાં આવે છે। જ્યારે ગેમ ઝોનની જો વાત કરવામાં આવે તો તેમાં રબરના ટાયર છે અને તેમજ જે બાળકોના રમકડા છે, જમ્પિંગ સ્ટેશન છે, તે બધા સાધનો હોય છે અને તમામ જે રબરના સાધનો હોય છે, એટલે ચોક્કસપણે વિકરાળ જે આગ છે તે લાગી છે। ત્યારે હવે ફાયર ફાઈટર દ્વારા ક્યારે જે આગ કાબુમાં આવશે તે પણ જોવાનું રહેશે અને કોણ કોણ અંદર સલવાયા છે તેની પણ હાલ તો જે ફાયર વિભાગના જવાનો છે તે વિગતો મેળવી રહ્યા છે। એક સામાન્ય સવાલ એ પણ થાય દ્રશ્યો પરથી, આગની શરૂઆત શું મોલની અંદરથી થઈ અથવા તો બહારથી થઈ? કેમ કે જે દ્રશ્યો અને વિડીયોઝ મળી રહ્યા છે તેમાં જે બહાર આગ પ્રસરી તેના પર કાબુ મેળવવાના પ્રયાસો અને અફરાતફરીના દ્રશ્યો છે, તો શરૂઆત જે ગેમ ઝોન છે ટીઆરપી ગેમ ઝોન એને અંદરથી થઈ કે બહારથી થઈ? કેમ કે દ્રશ્યો બંને તરફના છે। ચોક્કસ કારણ હજી સુધી સમજાયું નથી અને ચોક્કસ કારણ હજી સુધી સામે નથી આવ્યું કે આગ ખરેખર લાગી તો લાગી ક્યાંથી, પરંતુ ફાયર વિભાગનું કહેવું છે કે હાલ તો અમે આગ પર જે કાબુ છે તે મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ ને અંદરના જે લોકો ફસાયા છે તેની વિગતો મેળવીને તેમને જે બચાવ કાર્ય છે તે હાથ ધરવામાં આવ્યું છે હાલ તો। ત્યારે હવે આગ કઈ પ્રકારે લાગી, કઈ રીતે લાગી, તે પણ જે અહીં સવાલો છે। ઓકે, જોડાયેલા રહેજો લકીરાજ। પણ સૌથી મોટા સમાચાર એ છે કે આ ઘટનામાં મેજર કોલ જાહેર કરાયો છે। ગેમ ઝોન છે, એક તરફ ગેમ ઝોનની બહારના દ્રશ્યો કે જ્યાંથી અંદાજો આવે કે આ કેટલી વિકરાળ છે અને બીજી તરફ એ કેમ્પસના દ્રશ્યો કે જ્યાં અલગ અલગ ગેમ ડિપાર્ટમેન્ટ છે તેમાં ટાયરથી માંડી, હિંચકાથી માંડી, જમ્પિંગના સાધનોથી માંડી તેમને હટાવવામાં આવ્યા છે કેમ કે એ પણ આગની ઝપેટમાં આવ્યા। તો આ બસ 2 તસવીર દેખાડવા માટે કાફી છે કે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અલગ અલગ શહેરોમાં જ્યારે ગરમી રેકોર્ડ બ્રેક પડી રહી છે તો અલગ અલગ જગ્યાએ આગની ઘટનાઓ પણ વધી રહી છે। જે સુરક્ષા જવાનો છે અથવા તો જે વાલીઓ છે અથવા સ્થાનિકો છે તેમને સમજાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, બહાર જ રોકી દેવામાં આવ્યા છે અને જે આશંકાઓ છે અમે પણ પ્રયત્ન કરીશું કે રાજકોટના કલેક્ટર અથવા તો ફાયર બ્રિગેડના ચીફ ઓફિસર સાથે વાતચીત થાય તો કદાચ
સ્થિતિની ખબર પડે કે આગ કેમ લાગી છે, કેટલું પડકારજનક છે, શું અંદર કોઈ ફસાયેલું છે કે નહીં, એવા પણ સમાચાર મળી રહ્યા છે, જેની પુષ્ટિ કરવાની બાકી છે કે અમુક બાળકો પણ આ ઘટનામાં ફસાયા છે. તો ગેમ ઝોનમાં આગ છે. મેં પહેલા કહ્યું એમ કે વેકેશનનો માહોલ છે, ગરમીનો માહોલ છે. માતા પિતા બાળકોને લઈ ક્યાં જાય, કાં તો સ્વિમિંગ પુલ અથવા તો ગેમ ઝોનમાં, કેમ કે બાળકો માટે વેકેશનનો સમય છે અને એ પરિસ્થિતિમાં બપોરના સમયે આ આગ લાગે છે. શરૂઆતમાં ફાયર બ્રિગેડની 3 ગાડીઓ પહોંચે છે, પરંતુ આગના દ્રશ્યો 250 કિલોમીટર દૂર અમદાવાદમાં ટીવી સ્ક્રીન પર ચાલે છે, તો એનાથી અંદાજો આવે કે આગ ગણતરીની મિનિટોમાં કેટલી વિકરાળ બની ગઈ. જે રીતે અમારા સહયોગી લકીરાજસિંહ ઝાલાએ કહ્યું કે આ ખીચોખીચ વિસ્તાર છે, આજુબાજુ તમને હાઈરાઇઝ બિલ્ડિંગ જોવા મળી જશે. નાના મહુવામાં આ રાજકોટનું નાના મહુવા છે, ત્યાં 150 ફૂટ રિંગ રોડ પાસે આ ટીઆરપી ગેમ ઝોન આવેલો છે અને અહીંયા છેલ્લા 10 વર્ષની સરખામણીમાં ઘણો બધો વિકાસ થઈ ગયો. વિકાસના સંદર્ભમાં એમ કહેવાય કે ઘણી બધી હાઈરાઇઝ બિલ્ડિંગો બની ગઈ. પહેલા જેવી સ્થિતિ નથી કે ખુલ્લી પાટ તમને જગ્યા મળી જાય, જેનાથી અમુક પડકારો થોડા નજીવા બને. પણ હવે શહેરોમાં આ પ્રકારની સ્થિતિ જ્યારે સર્જાય, આગ લાગે, ખાસ તો હાઈરાઇઝ બિલ્ડિંગ હોય. થોડા સમય પહેલા અમદાવાદના બોપલમાં પણ ટીઆરપી જોગાનું જોગ ટીઆરપી મોલ જ હતો, જ્યાં આગ લાગી હતી અને ત્યાં કઈ રીતે કાચથી માંડીને ઘણી બધી ઓફિસોને નુકસાન થયું હતું. ત્યાં મોડી રાત્રે આગ લાગી હતી, પણ આ દિવસે આગ લાગી છે. તો ફાયર બ્રિગેડ માટે એક થોડો ઓછો પડકાર એ રહેશે કે રાત્રિના અંધકારનો સામનો નહીં કરવો પડે, પરંતુ જે રીતે ધુમાડો આકાશ તરફ જઈ રહ્યો છે અને જે રીતે ઘેરાવ છે આગનો, એ ચાહે જે રીતે લકીરાજસિંહ ઝાલાના અમારા સહયોગીને સવાલ કર્યો કે આગ ખરેખર અંદર લાગી છે કે બહાર કેમ્પસમાં લાગી છે, તો બંને તરફ આગના દ્રશ્યો છે અને બંને તસવીર દર્શાવવા માટે કાફી છે કે આગ કેટલી વિકરાળ છે. અને રાજકોટ ભૌગોલિક રીતે જો પરિસ્થિતિની વાત કરીએ તો રાજકોટથી જામનગરના પટ્ટામાં મોટા ભાગે 4 વાગ્યા પછી હવાનો વર્તારો, પવનનો વર્તારો રહેતો હોય છે ને પવનનો વર્તારો તમને ધુમાડાની દિશા પરથી પણ ખ્યાલ આવે છે કે 4 વાગ્યા પછી થોડો પવનનો માહોલ છે. તો આ 3 તસવીર છે. ગેમ ઝોનમાં આગ છે, 1 કિલોમીટર દૂર સુધી ધુમાડા દેખાઈ રહ્યા છે, તેનાથી અંદાજો આવે કે કેમ ફાયર બ્રિગેડે મેજર કોલ જાહેર કર્યો. અને ત્રીજી તરફ છે રેસ્ક્યુ ઓપરેશન, કેમ કે સ્થાનિકો કે વાલીઓ છે તેમના માટે પણ એ સસ્પેન્સ બનેલું છે. કદાચ તેમના લાગતા વળગતા કે ઓળખીતાઓ શું અંદર ફસાયેલા છે અથવા તો અંદર કોઈ ફસાયેલું છે, તેમને બચાવવા માટે તેમની સ્થિતિ શું છે તે હજુ સુધી માહિતી સામે આવી નથી. પરંતુ આ 3 તસવીર છે રાજકોટની. નાના મહુવા ગેમ ઝોન, ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી છે. ગણતરીની મિનિટોમાં જ આ આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહેશે. પ્રાથમિક તબક્કે 3 જેટલી ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચે છે. એના 15 કે 20 મિનિટમાં જ્યારે ખબર પડે છે કે હવા છે, પવન છે, આગ વિકરાળ બની છે, આસપાસ હાઈરાઇઝ બિલ્ડિંગ છે, તો પછી મેજર કોલ જાહેર કરવામાં આવે છે. એનો મતલબ એમ થયો કે મેજર કોલમાં તમારે ફાયર બ્રિગેડની વધુ ગાડીઓનો કાફલો હમણાં ખડકાઈ જશે અને સાથે સાથે જે પાણીનો મારો ચલાવવાનો એક પડકાર એ પણ હોય છે આ પરિસ્થિતિમાં કે 3 ગાડીઓ આવી અને આગ બુઝાવવા માટે જે પાણીનો ઉપયોગ થયો અથવા તો સ્થાનિક જે સોર્સનો ઉપયોગ થતો હોય છે. સોર્સ એટલે કે જે તમને જે પાણીનો જથ્થો જો સ્થાનિક જગ્યાએથી મળી જાય તો પછી ફાયર બ્રિગેડ માટે આસાની રહે છે. પરંતુ આ કેટલી આસાની છે એ કદાચ વધારે સારી રીતે ફાયર બ્રિગેડ કે રેસ્ક્યુ કરનાર ટીમ અથવા તો ચીફ ફાયર ઓફિસર જ સમજાવી શકે. અમે પણ પ્રયત્ન કરી રહ્યા છીએ. અગાઉ કહ્યું હોય કે કલેક્ટર અથવા તો ફાયર બ્રિગેડના ચીફ ઓફિસર સાથે અમે વાત કરીએ જેથી ખ્યાલ આવે કે આ આગ લાગ્યા પછીની સ્થિતિ શું છે. નુકસાની તો બહુ મોટા પાયે દેખાઈ રહી છે, અંદર પણ હશે. અને જે બહારના કેમ્પસમાં જે છેલ્લી તસવીર છે રેસ્ક્યુની, ત્યાં એક તસવીર ખુલીને આંખે વળગે એમ છે. એ પ્લાસ્ટિકની નેટથી માંડી, જમ્પિંગનું ડિપાર્ટમેન્ટથી માંડી, જે રબરના ટાયરો ગોઠવેલા હોય છે તેને પણ આગથી બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ઘણી જગ્યાએ બારે એ આગના ઝપેટમાં આવી પણ ચૂક્યા છે. અને બહારના દ્રશ્યોમાં એક સાઈડની દિવાલ છે અથવા તો જે ગેમ ઝોન છે તેના બહારના દ્રશ્યો છે, મતલબ કે તેને લગોલગ એટલે કે સટીક જોડાયેલા છે. ત્યાં સુધી જો આગ પહોંચી ગઈ હોય અને એન્ટ્રી એક્ઝિટ માટે પણ સમસ્યા જોવી પડશે. જો એન્ટ્રી એક્ઝિટ માટે સહયોગીએ કહ્યું કે ખીચોખીચ વિસ્તાર છે, તો આ એન્ટ્રી કે એક્ઝિટ જો એક્ઝિટ એક જ હોય અને સામે જો આગળ સુધી કેમ્પસ સુધી આગ પહોંચી ગઈ હોય તો ખરેખર પરિસ્થિતિ અને પડકાર ફાયર બ્રિગેડ માટે બહુ મોટો છે. અને બીજી મોટો પડકારજનક સ્થિતિ એ સર્જાય કે જ્યારે પવન સાથે આટલો ધુમાડો આસપાસના વિસ્તારોમાં ફેલાઈ ગયો, મેજર કોલ જાહેર થઈ ગયો, તો શ્વાસ લેવામાં પણ તકલીફ થતી હોય છે. એક તરફ અગનજ્વાળા વરસી રહી છે આકાશમાંથી, ઉપરથી આ આગ 15 થી વધુ બાળકોનું રેસ્ક્યુ કરાવ્યું છે. એક બીજા મહત્વની અપડેટ મળી રહી છે, મેજર કોલ જાહેર થયો છે. તો જે બાળકો ખરેખર શું ફસાયેલા હતા તમામનું રેસ્ક્યુ થઈ ગયું સવાલ એ પણ છે. પણ અત્યાર સુધીમાં 15 થી વધુ બાળકોનું રેસ્ક્યુ કરાયું છે અને સાથે સાથે આસપાસ વીજ લાઈન પણ છે.
આ પ્રકારની સ્થિતિમાં જ્યારે ત્યાં તો પીજીવીસીએલ આવે છે તો પીજીવીસીએલ દ્વારા આ તમામ વીજ લાઇન બંધ પણ કરાય છે. કાલાવડ રોડ પરનો આ મોલ છે. તમે 150 ફૂટ રિંગ રોડથી નાના મહુવાથી તમે કાલાવડ રોડ જાઓ એટલે કે કાલાવડ તરફ જાઓ તો વચ્ચે આ ટીઆરપી મોલ આવે છે. પહેલા આ વિકસિત વિસ્તાર હતો, હવે વિકાસશીલ વિસ્તાર છે, હવે વિકસિત વિસ્તાર છે. અને આ વિસ્તારમાં ઘણી બધી હાઈરાઇઝ બિલ્ડિંગ પણ બની ચૂકી છે, ઘણા મોલ બની ચૂક્યા છે. એટલે કે ખચોખચા વિસ્તાર છે. નાના મહુવા એક ગામ છે અને આ ગામ હવે શહેરમાં તબદીલ થઈ ચૂક્યું છે, એટલે કે રૂડામાં આવે છે. એ વિસ્તારમાં આ ટીઆરપી ગેમ ઝોન આવેલો છે. અને મોલ કલ્ચરમાં ગેમ ઝોનનું કલ્ચર આજકાલ અમદાવાદ હોય, સુરત, વડોદરા, રાજકોટ કે જે મહાનગરો છે તેમાં ફૂલ્યું ફાલ્યું છે અને બખૂબી રીતે બધી જગ્યાએ ચાલે છે. પણ આ તમામ મોલ કે ગેમ ઝોન કે એવી જગ્યા કે જ્યાં લોકોનો જમાવડો વધુ હોય છે ત્યાં શું તમામ પ્રકારની તકેદારી રખાય છે? અથવા તો આ પ્રકારની જો અચાનક ઘટના બને તો આ પરિસ્થિતિમાં બચાવ કાર્ય માટે અથવા તો કોઈ હોમાઈ ન જાય તેમના માટે શું પૂરતી વ્યવસ્થા અથવા તકેદારી રખાય છે? એ પણ એક ગંભીર સવાલ છે. આ પરિસ્થિતિ એવી થાય છે ઘણી વખત બિયારણ ડુપ્લિકેટ વેચાય, અહીંયાથી કોઈ અહેવાલ જાહેર થાય, બાદમાં ચેકિંગ હાથ ધરાય. એ જ પરિસ્થિતિ ફાયર સેફટીમાં પણ છે. શું ફાયર સેફટી માટે ઇન્સ્પેક્શન થાય છે કે તમે આ રીતે જે મોલ કે ભીડભાડવાળી જગ્યા પર કોઈ મોલ કે ગેમ ઝોન ચલાવો છો ત્યાં ફાયર સેફટી માટે ઇન્સ્પેક્શન 15 કે 20 દિવસે કે 1 મહિને થાય છે? ખાસ કરીને એવી સિઝનમાં, ગરમીની સિઝનમાં કે જ્યારે સૌથી વધુ ગરમી પડતી હોય છે અને ગરમીના કારણે આગ લાગવાના બનાવ સતત વધતા હોય છે. આ પ્રકારની પરિસ્થિતિમાં જે કોન્સ્ટન્ટ ચેકિંગ હોય છે શું એ થાય છે? એક ઘટના ભૂતકાળની પણ છે. જ્યારે કોઈ જગ્યાએ, જ્યારે અમદાવાદ જેવા વિકસિત વિસ્તારમાં જ્યારે બેમ્બુ રેસ્ટોરન્ટ અથવા તો જે ટેમ્પરરી કેફે બનવાની શરૂઆત થઈ, બેમ્બુ એટલે કે વાંસનો સૌથી વધારે ઉપયોગ થતો હતો, તમામ જગ્યાએ આ વસ્તુઓ ખડકાઈ ગઈ. ત્યાં સુધી તંત્રને ધ્યાનમાં ન આવ્યું. પણ જ્યારે એક રેસ્ટોરાંમાં આગ લાગે છે, બેમ્બુના કારણે કોઈનો જીવ જાય છે અથવા તો તમામ રાખ થઈ જાય છે આખી રેસ્ટોરાં, ત્યારે અચાનકથી રાતોરાત એક ફરફરિયું આવી જાય છે, એક નિર્ણય થઈ જાય છે કે વાંસનો એટલે કે બેમ્બુનો ઉપયોગ કરવો પ્રતિબંધિત છે. અને રાતોરાત અમદાવાદ કોર્પોરેશન લાગી જાય છે. આમ તો આડા દિવસે પણ નરી આંખે જોઈ શકાય એ પ્રકારના કેફે હતા, પણ લાગે છે ક્યારે ધંધે અથવા તો કામે ક્યારે લાગે છે? જ્યારે આ પ્રકારની ઘટનામાં કોઈ હતાહત થાય છે અથવા તો કોઈ જીવ ગુમાય છે અથવા તો કોઈ હોમાય છે. શું એ જ પ્રકારની પરિસ્થિતિ આ તમામ જે મોલ કલ્ચર અને ગેમ ઝોન ચાલી રહ્યા છે ત્યાં છે? કેમ કે પડકાર બની જાય છે, વધી જાય છે. ઘણા બધા વાલીઓના જીવ પડીકે બંધાઈ ગયા હશે જો એવા સમાચાર મળે કે 15 થી વધુ બાળકોનું રેસ્ક્યુ કરાયું અને રેસ્ક્યુ કરાયું એટલે બાદમાં ફાઇનલ અપડેટ નથી. હજુ પણ ગંભીર સવાલ એ છે કે વેકેશનના માહોલમાં શું આ ગેમ ઝોનમાં કોઈ ફસાયેલું છે અથવા તો તેની સુધી જે રેસ્ક્યુ ઓપરેશન કરનાર ટીમ છે અથવા તો ફાયર બ્રિગેડના જવાનો છે શું પહોંચ્યા છે? તો બહુ મોટી ઘટના રાજકોટથી નાના મહુવામાં ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી અને આ ગણતરીની મિનિટોમાં એટલી પ્રસરી ગઈ કે સ્થિતિ બેકાબુ છે. ફાયર બ્રિગેડે મેજર કોલ જાહેર કર્યો છે અને પ્રાથમિક માહિતીમાં 15 થી વધુ લોકોનું રેસ્ક્યુ પણ કરાયું છે. 3 જેટલી ફાયરની ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી છે. અમે પ્રયત્ન કરીશું કે મેયર સાથે પણ વાત થાય, કલેક્ટર સાથે પણ વાત થાય, પણ કદાચ તમામ આ પ્રક્રિયામાં લાગી ગયા છે અને કદાચ જીએસટીવી સાથે જો સંપર્ક થાય અથવા તો ફોન ઉપાડે તો ચર્ચા થાય અથવા તો માહિતી મળે કે વર્તમાન પરિસ્થિતિ શું છે. તો ગંભીર ઘટના અને સાથે જ સહયોગી ધ્વનિ પણ જોડાઈ ગઈ છે. ધ્વનિ, ગરમીનો માહોલ છે અને ગરમીના માહોલમાં વધતી આગની ઘટનાઓ અને કદાચ ઘણા બધા વાલીઓ કે સ્થાનિકોના જીવ પણ પડીકે બંધાયા હશે આ પ્રકારની ઘટના રાજકોટથી. જી બિલકુલ પ્રવીણ, અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે એક તો વેકેશનનો સમય છે, ઉનાળાની કાળઝાળ ગરમી છે, આ બધાની વચ્ચે બાળકોને હરવા ફરવા માટે માતા પિતા મોલમાં લઈ જતા હોય છે, ગેમિંગ ઝોનમાં લઈ જતા હોય છે અને ત્યારે કદાચ એ વિશ્વાસની સાથે એ રાઇડમાં બેસાડતા હોય છે, ગેમિંગ ઝોનમાં મોકલતા હોય છે કે મારું બાળક જે છે એ સલામત છે અને કહી શકાય કે તેને સલામત રીતે અહીંયા આનંદ મળશે. પરંતુ અત્યારે હાલ જે ઘટના સામે આવી છે તે ઘણા બધા સવાલો અહીંયા ઊભા કરી રહી છે. રાજકોટના નવા મવા રોડ પરની આ ઘટના છે કે જ્યાં ટીઆરપી ગેમ ઝોનમાં એકાએક આગ લાગવાની ઘટના બની છે. ફાયર બ્રિગેડે મેજર કોલ જારી કર્યું છે. 10 જેટલી એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. પણ આશા રાખીએ કે જે મોતના સમાચાર સામે આવ્યા છે, આ જે આંકડો છે આગળ ન વધે, કારણ કે આ જે ઘટના છે એ ખૂબ જ ગંભીર ઘટના છે. તો નવા મવા રોડ રાજકોટની આ ઘટના, ગેમ ઝોનમાં આગ લાગતા 2 લોકોના મોત થયા છે, 15 થી વધુ લોકોનું રેસ્ક્યુ
કરવામાં આવ્યું છે. પોલીસની ટીમ જે છે તે ઘટના સ્થળે પહોંચી ગઈ છે. વેકેશનનો જે સમય છે ત્યારે માતા પિતા બાળકોને લઈને આ ગેમિંગ ઝોનમાં આવતા હોય છે. આશા રાખતા હોય છે કે જ્યારે ગેમિંગ ઝોનમાં બાળકને લઈ જઈશું ત્યારે ગેમ રમી અને બાળક આનંદનો અનુભવ કરશે, પરંતુ અહીંયા તો એ આનંદ કહી શકાય કે માતમમાં ફેરવાયું છે. જ્યારે એકાએક આ આગ લાગી હતી ત્યારે કદાચ કોઈએ પણ કલ્પના નહીં કરી હોય કે આ આગ જે છે એ જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેશે અને 2 બાળકોનો જીવ અહીંયા જતો રહેશે. આશા રાખીએ કે આ પ્રકારના સમાચાર આપણને આગળ સાંભળવા ન મળે, પરંતુ અત્યારે હાલ તો જે આંકડો સામે આવી રહ્યો છે તે 2 બાળકોના મોતનો આંકડો સામે આવી રહ્યો છે. 15 થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, તો સાથે હજુ અંદર કેટલાક લોકો ફસાયેલા હોવાની માહિતી પણ સામે આવી રહી છે. પરંતુ આ ઘટના ઘણા બધા સવાલો ઊભા કરે છે. એક તરફ ઉનાળાની કાળઝાળ ગરમી છે, ત્યારે શું ફાયર સેફટીના સાધનો કામ કરી રહ્યા હતા, અને જો ફાયર સેફટીના સાધનો હતા તો પછી સમયાંતરે તેની જે ચકાસણી થવી જોઈએ તે ચકાસણી થઈ રહી હતી કે કેમ? અત્યારે હાલ અમારા સહયોગી ભદ્રેશ પણ આપણી સાથે જોડાયા છે. ભદ્રેશ, જે રીતની આ ઘટના બની છે, આશા રાખીએ કે તક્ષશિલા કાંડમાં જે રીતે બાળકો હોમાયા હતા એ પ્રકારે આંકડો વધતો આપણને જોવા ન મળે. બિલકુલ ધ્વનિ. દર્શક મિત્રો, આ કયા પ્રકારનો વિકાસ જોવા મળી રહ્યો છે? અહીંયા કોર્પોરેશન તંત્ર પણ જવાબદાર